હવે આજનું આપણું જે ચેપ્ટર છે એ ફ્લેમિંગોનું લેસન 1 છે અને એનું ટાઇટલ છે થિંક પિંક થિંક ફ્લેમિંગો. મતલબ જ્યારે જ્યારે ગુલાબી રંગ જુઓ કે ગુલાબી રંગનો વિચાર કરો ત્યારે ત્યારે ફ્લેમિંગોને યાદ કરો અથવા તો ફ્લેમિંગોનો વિચાર કરો. રંગ ગુલાબી જોયો ને ફ્લેમિંગો યાદ આવ્યો, એ પ્રકારનું. બહુ સરળ છે આ પાઠ, અત્યંત સરસ, અને ઇન્ફોર્મેશન છે ફ્લેમિંગોનું. ફ્લેમિંગો એટલે સુરખાબ, ગુજરાતીમાં આપણે એને સુરખાબ કહીએ છીએ તે. હવે આપણે પાઠ શરૂ કરીએ. પાઠની શરૂઆતમાં એક આર્જેન્ટિનાની લોકવાર્તા આપેલી છે અને ત્યાર પછી આ ફ્લેમિંગો વિશેનું આપણને ઇન્ફોર્મેશન આ પાઠમાં આપેલી છે. The animals of the forest arranged a dance party and everybody was waiting for that moment. And all the animals had a new dress, but the flamingos, which at that time were all white, did not have anything to wear. વાક્ય થોડું લાંબુ છે, ફરીથી સમજો. The animals of the forest, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ફોરેસ્ટ એટલે જંગલ, અરેન્જડ એટલે એણે આયોજન કર્યું. અરેન્જનો મતલબ થાય આયોજન કરવું, તે આયોજન, આ ક્રિયાપદ છે. અ ડાન્સ પાર્ટી, ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જડ અ ડાન્સ પાર્ટી. કોઈ એક જંગલ હતું, એ જંગલના બધા પ્રાણીઓએ એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું. એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ. અને એવરીબડી એટલે દરેક, એ દરેક પ્રાણી, દરેક પક્ષી એ વેઇટિંગ એટલે રાહ જોતો હતો, ફોર ધેટ મોમેન્ટ એટલે એ ક્ષણની, કે ક્યારે આ ડાન્સ પાર્ટીનો દિવસ આવે અને આપણે ડાન્સ કરીએ, મજા કરીએ. એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ. અને બધા પ્રાણીઓ એ જંગલના હતા, એ બધાએ એક એક નવો ડ્રેસ એણે સીવડાવી લીધો. બટ ધ ફ્લેમિંગોસ, પણ જે ફ્લેમિંગો હતા તે, વિચ એટ ધેટ ટાઈમ વર ઓલ વ્હાઇટ. ઓલ વ્હાઇટ એટલે આખા સફેદ હતા. ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર. વિયર એટલે પહેરવું. એ વખતે ફ્લેમિંગો છે સંપૂર્ણપણે સફેદ હતા અને એની પાસે પહેરવા જેવું કંઈ હતું નહીં. એટલે પહેલાં પેરેગ્રાફમાં એવું કહેવામાં આવેલું છે કે જંગલના બધા પ્રાણીઓએ એક વખત એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું અને બધા આ જ દિવસની, આ જ ક્ષણની રાહ જોતા હતા. અને બધા પ્રાણીઓએ એક એક નવો ડ્રેસ સીવડાવી લીધો. બટ જે ફ્લેમિંગો હતા એ વખતે ડાન્સની પહેલાં સંપૂર્ણ સફેદ હતા, એની પાસે પહેરવા લાયક કંઈ હતું નહીં. એટલે અત્યારે આપણને ખબર છે ફ્લેમિંગો છે લાલ હોય છે, પિંક રંગના હોય છે, પણ એ વખતે આ વાર્તા પ્રમાણે એ સંપૂર્ણ સફેદ હતા. એટલે વાર્તાનો મતલબ જ એ છે કે ફ્લેમિંગો ગુલાબી શા માટે હોય છે, લાલ શા માટે હોય છે, આ વાર્તાના માધ્યમથી આપણને એ સમજાવવામાં આવ્યું છે. હવે એની પાસે પહેરવાના કોઈ કપડાં નહોતા. They felt ugly and ridiculous and they did not like any suit. હવે આ બધાને શું લાગતું હતું, એની પાસે કોઈ કપડાં છે નહીં, એટલે they felt એ વાસ્તવમાં ફીલનું ભૂતકાળનું રૂપ છે. ફીલ એટલે લાગવું, અગલી એટલે બેડોળ. હવે એની પાસે કોઈ કપડાં નહોતા, બધા પ્રાણીઓ પાસે એક એક સરસ મજાની કપડાની જોડી હતી. એટલે ફ્લેમિંગોને એવું લાગતું હતું કે આપણે તો બહુ ખરાબ લાગશું, બેડોળ લાગશું. અને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ લાગશું. રિડિક્યુલસનો મતલબ થાય હાસ્યાસ્પદ. અને એ લોકોએ કપડાં કરાવડાવવાની કે સીવડાવવાની કોશિશ કરી એવું નહોતું, પણ પ્રોબ્લેમ શું હતી, તે ડીડ નોટ લાઇક એની સૂટ. એને સૂટ સીવડાવો હતો, પણ એ સૂટ એને ગમતો નહોતો. સૂટ ખબર પડે ને, પેન્ટ, કોટ, ટાઈ, આ બધું સૂટ કહેવાય. ડેસ્પિરેટ, જો ડેસ્પિરેટનું કાઉન્સમાં જ સમાનાર્થી આપેલું છે, એટલે અહીંયા વરીડ એટલે ચિંતાતુર.
એટલે એ લોકો બધા ચિંતાતુર થઈ ગયા કે એટલે બધા પ્રાણીઓ, બધા પક્ષીઓ પાસે એક 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 સરસ મજાની કપડાની જોડી છે ડાન્સ પાર્ટી માટે, આપણી પાસે તો છે નહીં. એટલે અત્યંત ચિંતાતુર થઈને દે વેન્ટ ટુ ધ ઓલ્સ હાઉસ. એટલે ઓલ એટલે તમને ખ્યાલ છે ઘુવડ કહેવાય, એ ઘુવડની ઘરે ગયા. હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. અને આ ઘુવડ કોણ હતું? તો આ જે જંગલ હતું એનું સૌથી વધારે પ્રેસ્ટિજિયસ એટલે નામાંકિત, અહીંયા ફેમસના અર્થમાં એને લેવાનું, નામાંકિત ડ્રેસ મેકર હતી. ઘુવડ જે હતી જંગલની, એ આખા જંગલમાં ખૂબ જ નામાંકિત ડ્રેસ મેકર હતી. હવે ઘુવડની પાસે આ ફ્લેમિંગો ગયા અને એને કહે છે કે બેન, અમારી પાસે કોઈ ડાન્સ પાર્ટી માટે પહેરવા લાયક કોઈ કપડાં કે એવું સૂટ નથી, તો તમે અમને સીવી આપો. શી ડિઝાઇન્ડ ફોર ધેમ. એટલે આ જે ઘુવડ હતું એણે એને ડિઝાઇન કરી આપ્યું આ ફ્લેમિંગો માટે અ પેર એટલે જોડી ઓફ સ્ટ્રાઇપ એટલે પટ્ટો, અને અહીંયા પટ્ટાવાળું, એનો મતલબ થશે પટ્ટાવાળો ડ્રેસ. સ્ટ્રાઇપ્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર્સ એટલે પેન્ટ. એટલે પેલી જે ઘુવડ હતી એણે શું કર્યું કે સફેદ અને કાળા પટ્ટાવાળાઓ એને પેન્ટ એને ડિઝાઇન કરી આપ્યો. ધીઝ વર ધ મોસ્ટ માર્વેલસ સૂટ્સ દેટ અ ફ્લેમિંગો હેડ એવર વોર્ન. અને આ જે ડ્રેસ એને જે સીવડાવ્યા ફ્લેમિંગોએ, ધીઝ વર ધ મોસ્ટ માર્વેલસ એટલે અત્યંત સુંદર. આ સૂટ હતા દેટ અ ફ્લેમિંગો હેડ એવર વોર્ન. હવે વિયર જે છે ને, આ વોર્ન એ વિયરનું ભૂતકૃદન થયું. વિયર એટલે પહેરવું, જે આપણે અગાઉ અહીંયા આ જગ્યાએ આવી ગયેલું છે. વિયર એટલે પહેરવું, આ એનું ભૂતકૃદંતનું રૂપ થયું. વિયર, વોર WORE જે એનું ભૂતકાળનું રૂપ થયું, અને વોર્ન એ એનું ભૂતકૃદન થયું. અને આજે એણે પેન્ટ સીવું ઘુવડે, એ કેવું હતું? સફેદ અને કાળામાં પટ્ટાઓ હતા. અને આવો સરસ ટ્રાઉઝર્સ ફ્લેમિંગોએ અગાઉ ક્યારેય પહેરેલું જ નહોતું. સૂટ આવા એણે પહેરેલા જ નહોતા. નાવ દે કુડ ગો ટુ ધ પાર્ટી. અને હવે એ લોકો પાર્ટીએ જઈ શકશે. વેન ધ ડે કેમ, અને જ્યારે આ પાર્ટીનો દિવસ આવ્યો, એવરીબડી વોઝ વેરી હેપી. જંગલનું પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક પક્ષી ખૂબ ખુશ હતું. બટ ધ સ્નેક્સ વર વેરી વરીડ. હવે જે ચિંતામાં એવા એ કોણ હતા? ધ સ્નેક્સ એટલે નાગ હવે ખૂબ ચિંતામાં આવી ગયા. શેના હિસાબે? અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ. કારણ કે ફ્લેમિંગોએ જે પેન્ટ પહેરેલા હતા એને લઈને એને ચિંતા થતી હતી. કારણ કે ધે સો ધેટ આ નાગ, એણે જોયું કે ધ ટ્રાઉઝર્સ વર મેડ ઓફ સ્નેક સ્કિન એટલે નાગની ચામડી. જ્યારે ડાન્સ પાર્ટીનો દિવસ આવ્યો, બધા ખૂબ ખુશ. પણ હવે નાગ ચિંતામાં આવી ગયા. કારણ કે જ્યારે એણે ફ્લેમિંગોનો ડ્રેસ જોયો ત્યારે એણે જોયું કે ફ્લેમિંગોનો ડ્રેસ તો નાગની ચામડીમાંથી બનાવવામાં આવ્યો હતો. ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ. ઇન્ડિગ્નન્ટનો મતલબ થાય ચીડાઈ જવું, ખીજાઈ જવું, ગુસ્સે થઈ જવું. ગુસ્સે થયા. હવે નાગ ગુસ્સે થઈ ગયા. એન્ડ ધે બીટ ધ ફ્લેમિંગોઝ. જો આ જે બીટ જે છે એ બાઇટનું ભૂતકાળનું રૂપ થાય. બાઇટનો મતલબ થાય ડંખ મારવો. એટલે જે ફ્લેમિંગોસ હતા એને બધા નાગે ડંખ માર્યા. ધેર બોડીઝ એન્ડ લેગ્સ વર ઇચિંગ એન્ડ ગોટ હોટ, સો ધે રેન ટુ ધ લેક. હવે પરિણામ શું આવ્યું? ફ્લેમિંગોને બધા નાગે ડંખ માર્યા. એટલે ફ્લેમિંગોના જે તેર બોડીઝ એટલે એના જે શરીર હતા તે, અને લેગ્સ એટલે પગ હતા, કે જે બધી જગ્યાએ નાગે એને ડંખ માર્યા હતા.
વર ઇચિંગ, ઇચ એટલે ખજવડાવવી તે. હવે નાગે ડંખ માર્યા ને એટલે પહેલાં લોકોને અત્યંત ખંજવાળ ઉપડી ગઈ અને ફ્લેમિંગોએ ખૂબ ખંજોર્યું એને. હવે અત્યંત ખંજોર એટલે શું થાય? એ જગ્યા છે એ અત્યંત અહીંયા હોટ થઈ ગઈનો મતલબ શું થાય? લાલ થઈ ગઈ. હોટનો મતલબ થાય લાલ થઈ જવું તે. અહીંયા હોઠનો મતલબ થાય લાલ થવું તે અથવા તો પીડા થવી. અત્યંત ખંજોર્યું એને, અત્યંત ખંજોર્યું એટલે એ જગ્યા જે હતું આખું એનું બોડી, એના પગ ખૂબ લાલ થઈ ગયા અને અત્યંત એને પીડા થવા લાગી. સો દે રેન ટુ ધ લેક. લેક એટલે તળાવ. સિન્સ ધેટ ડે, અને એ દિવસથી માંડીને દે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક, અને આ ફ્લેમિંગો છે એ તળાવમાંથી બહાર નથી નીકળતા. બિકોઝ કારણ કે ઓનલી ધ વોટર કેન કામ ધ પેન કોઝડ બાય ધ બાઇટ્સ. હવે આ ફ્લેમિંગોને અત્યંત ડંખ માર્યા નાગે, આ લોકોને અત્યંત ખંજવાળ આવી, એ લોકોએ ખૂબ ખંજોરી લીધું, એટલા માટે એના બોડીમાં અત્યંત પીડા થવા લાગી. હવે પીડાને શાંત કોણ કરે? પાણી. એટલે આ તમામ ફ્લેમિંગો છે ને ભાગતા ભાગતા તળાવ પાસે જતા રહ્યા. અને એ દિવસથી સિન્સ ધેટ ડે દે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક, એ તળાવમાંથી બહાર નથી જતા. બિકોઝ કારણ કે ઓનલી વોટર કેન કામ ધ પેન, માત્ર પાણી જ છે ને એક કામ એટલે શાંત કરી શકે. કોને? પેન એટલે પીડાને. કઈ પીડા? કોઝડ એટલે ઉત્પન્ન થયેલી હતી, બાય ધ બાઇટ્સ એટલે ડંખ. નાગે જે ડંખ મારેલો હતો એ ડંખને કારણે થયેલી પીડા જે ઉત્પન્ન થયેલી હતી એ માત્ર પાણી જ શાંત કરી શકે તેમ હતું. વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ એન્ડ ધેર ફીધર્સ પિંક લાઇક સમર ડસ્ક. અને આ પીડા જે હતી અને ડંખ હતા એને કારણે શું થયેલું હતું? વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ. નાગે જે ડંખ માર્યા હતા ને આને ખૂબ ખંજોરી લીધું એટલે એના પગ છે લાલ થઈ ગયા અને એના જે ફીધર્સ, ફીધર્સ એટલે પીછાઓ, ફીધરનો મતલબ થાય પીંછા, એ પિંક થઈ ગયા. કોના જેવા? લાઈક સમર ડસ્ક. ડસ્ક એટલે ખબર છે? ડસ્ક એટલે સંધ્યાનો ઝાંખો લાલ રંગ. મોર્નિંગ ડસ્ક, સમર ડસ્ક, ઇવનિંગ ડસ્ક એટલે આકાશમાં જે સૂર્ય ઉગતો હોય કે આથમતો હોય એ વખતે જે લાલીમાં પથરાઈ રહીએ એને ડસ્ક કહેવાય. ધીસ ઇઝ એન આર્જેન્ટિનિયન ફોકટેલ. ફોકટેલનો મતલબ થાય, ફોક એટલે લોક, ટેલ એટલે વાર્તા. આ લોકવાર્તા છે. આ આર્જેન્ટિનાની લોકવાર્તા છે. બટ વોટ ડઝ સાયન્સ સે? હવે આ ફ્લેમિંગો પાણીમાં જ શું કામ રહીએ છે? એના શરીર લાલ શા માટે છે? એના પીછાઓ લાલ શા માટે છે? એના પગ લાલ શા માટે છે? તો અહીંયા આર્જેન્ટિનાની આ લોકવાર્તા પ્રમાણે આપણને એના ખુલાસાઓ આપવામાં આવ્યા. પણ સાયન્સ શું કહે છે? સાયન્સ શું કહે છે જુઓ. યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફીધર્સ બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરોટીન. યંગ ફ્લેમિંગોસ એટલે જે નાના નાના ફ્લેમિંગોના જે બચ્ચાઓ હોય છે, હેચ એટલે અહીંયા ઉછરે છે, મોટા થાય છે. હેચનો મતલબ થાય ઉછરવું અને મોટા થવું. વિથ ગ્રે ફીધર્સ, એ જ્યારે નાના હોય છે ત્યારે એના પીછાઓ તો ગ્રે રંગના હોય છે. પણ એડલ્ટ એટલે જ્યારે પુખ્ત વયના થઈ જાય છે ત્યારે એ રેન્જ એટલે એની રેન્જ જોવા મળે છે. ફ્રોમ લાઇટ પિંક એટલે આછા ગુલાબીથી ટુ બ્રાઇટ રેડ એટલે તેજસ્વી લાલ રંગના હોય છે. સાયન્સ શું કહે છે? જ્યારે ફ્લેમિંગો ઉછરતા હોય છે, બચ્ચામાંથી જ્યારે એ મોટા થઈ રહ્યા હોય છે, જ્યારે બચ્ચા હોય છે ત્યારે ગ્રે રંગના પીછાવાળા હોય છે. પણ જે એડલ્ટ હોય, પુખ્ત ફ્લેમિંગો હોય છે, એ ક્યાંથી ક્યાંની રેન્જના હોય છે?
તો એની રેન્જ કઈ છે? આછા ગુલાબીથી તેજસ્વી ચળકતા લાલ રંગના હોય છે. આનું કારણ શું છે? ડ્યુ ટુ એટલે ને કારણે. ડ્યુ ટુનો મતલબ થાય ને કારણે. કોને કારણે? સર્ટેન ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા, અમુક પ્રકારના બેક્ટેરિયા હોય છે અને આ કેરોટીન હોય છે. કેરોટીન ખબર છે ને, એ વિટામિન એનું પ્રારંભનું સ્વરૂપ છે. અને કેરોટીન ક્યાંથી મળે છે? ઓબ્ટેન્ડ એટલે મેળવવામાં આવે છે ફ્રોમ ધેર ફૂડ સપ્લાય, એટલે જે ખાતા હોય છે એમાંથી એને કેરોટીન મળતું હોય છે. ઓબ્ટેન એટલે મેળવવું. તો સાયન્સ એવું કહે છે કે એ લાલ રંગના એટલા માટે છે કારણ કે એની અંદર અમુક બેક્ટેરિયા એવા પ્રકારના છે અને એ જે ફૂડ એનું જે હોય છે એમાં એને કેરોટીન મળે છે અને કેરોટીન પણ એ લાલ રંગનું હોય છે. ફ્લેમિંગોસ આર ગ્રેગેરિયસ વેડિંગ બર્ડ્સ. ગ્રેગેરિયસનો મતલબ શું થાય? એ સમૂહમાં રહેવાવાળા છે. ગ્રેગેરિયસ એટલે સમૂહમાં રહેનાર અને વેડિંગ એટલે પાણીમાં રહેનાર. ફ્લેમિંગો છે ને એ સમૂહમાં રહેનાર પક્ષીઓ છે અને પાણીમાં રહેનાર પક્ષીઓ છે. ફ્લેમિંગો એકલ દોકલ ક્યારેય નહીં રહેતું હોય, એ હંમેશા સમૂહમાં રહેનારું પક્ષી છે અને પાણીમાં રહેનારું પક્ષી છે. ફ્લેમિંગોસ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. ઘણી વખત ફ્લેમિંગો છે ને એ એક પગ ઉપર ઊભું હોય છે. આ ચિત્ર આપેલું છે એમાં એ એક પગ ઉપર ઊભું રહેનારું પક્ષી છે. ધ ફ્લેમિંગો હેઝ ધ એબિલિટી એટલે કાર્યક્ષમતા ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ. જો આ એક નવી વાત આવેલી છે. ફ્લેમિંગો હેઝ ધ એબિલિટી, ફ્લેમિંગોમાં એ પ્રકારની કાર્યક્ષમતા છે ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ગો, એનું અડધું શરીર ગો એટલે જઈ શકે છે ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ એટલે ઊંઘની સ્થિતિ. સ્ટેટ એટલે સ્થિતિ, પરિસ્થિતિ. જો આ નવી વાત કઈ રીતની છે? ફ્લેમિંગોમાં એવા પ્રકારની કાર્યક્ષમતા છે કે એનું અડધું શરીર છે ને એ ઊંઘી જાય, અડધું છે એ જાગતું રહે. એન્ડ વેન વન સાઇડ હેઝ રેસ્ટેડ, ધારો કે એનું ડાબું અંગ છે એ આરામમાં ગયું છે, તો ડાબુ પગ આરામ કરી લે ને, ડાબુ અંગ એનું આરામ કરી લે ને પછી એ જમણા અંગને આરામ કરાવડાવી શકે છે. એન્ડ વેન વન સાઇડ હેઝ રેસ્ટેડ, અને જ્યારે એક સાઈડ આરામ કરી લે છે પછી ફ્લેમિંગો વિલ સ્વેપ. સ્વેપનો મતલબ થાય ચેન્જ એટલે બદલવું, લેગ એટલે પછી એ પગ બદલી લે. એન્ડ ધેન લેટ ધ અધર હાફ સ્લીપ. અધર હાફ એટલે બીજો જે અડધો ભાગ જે છે એ સ્લીપ એટલે સૂઈ જાય છે. ધારો કે પહેલાં જમણા પગે ઊભો છે, એનો મતલબ શું થાય? એનું ડાબુ અંગ જે છે એ આરામમાં છે. પછી ડાબુ અંગ આરામ કરી લે એટલે પછી ડાબા પગ ઉપર ઊભો રહે અને જમણા પગને વાળી દે, મતલબ હવે જમણું અંગ જે છે એ સૂઈ ગયું છે અને ડાબુ અંગ છે એ જાગૃત છે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન. પ્રૂવન એટલે સાબિત નથી થયેલું. આપણે કહેતા ને પ્રૂવ કરો, પ્રૂવ એટલે સાબિત કરો. આ એનું ભૂતકૃદન છે. પ્રૂવ, પ્રોવ અને પ્રૂવન. સાબિત થયેલું પણ સાબિત નથી થયેલું. સમ રિસર્ચર્સ છે, રિસર્ચ કરવાવાળા અમુક સંશોધકો એવું કહે છે દેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ અલાવ ધ બર્ડ્સ ટુ કન્ઝર્વ મોર બોડી હીટ. અમુક રિસર્ચ કરવાવાળા શું કહે છે? સ્ટેન્ડિંગ ઓન વન લેગ, એક પગ ઉપર ઊભા રહીએ ને તો એલાવ ધ બર્ડ્સને એલાવ એટલે મંજૂરી મળે છે, મતલબ શું? સગવડતા મળે છે. ટુ કન્ઝર્વ એટલે સાચવી રાખવું, સેવ એટલે સાચવી રાખવું. મોર બોડી હીટ એટલે વધારે શરીરની ગરમી એ સાચવી શકે છે. એઝ કારણ કે they સ્પેન્ડનો મતલબ થાય વિતાવવું. મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ ઇન કોલ્ડ વોટર, કારણ કે મોટાભાગનો સમય શેમાં વિતાવે છે? વેડિંગ એટલે પાણીમાં ચાલવામાં, ઇન કોલ્ડ વોટર એટલે ઠંડા પાણીમાં. હવે તમે જ્યારે સ્વિમિંગ કરવા જતા હશો ને કોઈ સ્વિમિંગ પુલમાં, તો તમે જોજો તમને વધારે ભૂખ લાગે. શું કામે?
કારણ કે શરીર જે છે ને એ આપોઆપ ગરમી ઉત્પન્ન કરતું હોય. હવે ગરમી ક્યાંથી ઉત્પન્ન કરે? આપણે જે ખાઈએ છીએ એ ખોરાકમાંથી, બરાબર? તો પાણી જે છે એ આપણા શરીરની ગરમીને વારંવાર શોષી લે. એટલે તમે એ અનુભવ કર્યો હશે જ્યારે તમે ખૂબ વરસાદમાં નાહ્યા હો અથવા સ્વિમિંગ પુલમાં નાહ્યા હોય ને, તમને વધારે ભૂખ લાગે. ભૂખ લાગવાનો મતલબ શું છે? જે આપણે ખાધેલું હતું અગાઉ એની ઉષ્મામાં રૂપાંતરણ થઈ ગયું. હવે પાણીમાં એ ઉષ્મા વહી ગઈ. એટલે હવે સેમ બાબત ફ્લેમિંગો સાથે બને છે. ફ્લેમિંગોએ શું કરવું પડે છે? સતત પાણીમાં રહેવું પડે, બરાબર? તો બે પગ પાણીમાં રાખીને સતત ઊભા રહીએ તો બોડીનું જે હીટ લોસ છે ને એ ડબલ થાય. એના કરતાં એ શું કરે, એક પગ ઉપર લઈ લઈએ ને તો બોડીનો હીટ લોસ છે ને એ અડધો થઈ જાય. એટલે આ પાઠ આપણને એવું કહેવા, આ પેરેગ્રાફ આપણને એવું કહેવા માગે છે કે ફ્લેમિંગો પોતાનું બોડી હીટ લોસ ન થાય ને એટલા માટે એક પગ ઉપર ઊભો રહીએ છે. હવે આનો હું બીજો પાર્ટ કરીશ. તો અત્યાર સુધીમાં આપણને કહેવામાં શું આવ્યું છે કે શા માટે એનો રંગ લાલ હોય છે અને પાણીમાં એક પગ ઉપર ઊભા શા માટે રહીએ છે. હવે ફ્લેમિંગોના અહીંયા પ્રકાર પાડવામાં આવેલા છે. 2 સ્પીસીસ ઓફ ફ્લેમિંગો. સ્પીસીસનો મતલબ થાય જાતિઓ. ફ્લેમિંગોની 2 જાત આપણને જોવા મળે છે. પેલું છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજું છે લેસર ફ્લેમિંગો. આર ફાઉન્ડ ઇન ગુજરાત. ગુજરાતમાં ફ્લેમિંગોની 2 જાત જોવા મળે છે. પેલું ગ્રેટર ફ્લેમિંગો અને બીજું છે એ લેસર ફ્લેમિંગો. હવે આમાં છે ને ગ્રેટર ફ્લેમિંગો એક પુખ્ત ઉંમરનું લેસર ફ્લેમિંગો, આ બેયને સાથે ઊભા રાખો ને તો તમને બેયની વચ્ચેનો ડિફરન્સ છે એ તરત જ ખ્યાલમાં આવે. આમ તો બેય મોટા છે, ઊંચા છે, પણ ગ્રેટર ફ્લેમિંગો હોય ને એ લેસર ફ્લેમિંગો કરતાં પણ વધારે ઊંચા છે. અને બીજું, લેસર ફ્લેમિંગો છે ને એ ઘાટા લાલ રંગના હોય અને ગ્રેટર ફ્લેમિંગો છે ને એ થોડાક પિંક રંગના હોય છે. મેં જે થોડાક ફોટાઓ લીધેલા છે, જો એક આનો તમે કલર જુઓ અને આનો કલર જુઓ, જો આ બેમાં તફાવત છે. આ વધારે લાલ છે અને આ તમે ચેક કરો, આ એટલું લાલ પક્ષી નથી. તો બોલો, ગ્રેટર ફ્લેમિંગો કોણ અને લેસર ફ્લેમિંગો કોણ? આ જે છે ને અત્યારે ફોટો, આ ગ્રેટર ફ્લેમિંગો છે અને આ જે છે ને વધારે પડતું લાલ એ લેસર ફ્લેમિંગો છે. એટલે હજારો લાખોના ટોળાઓ હોય ને તોય તમે સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકો ફ્લેમિંગોમાં કે ભાઈ આ જે વધારે પડતું જે લાલ છે એ લેસર ફ્લેમિંગો છે અને આ જે છે આ એના જેટલું લાલ નથી, આ ગ્રેટર ફ્લેમિંગો છે. તો ગુજરાતમાં ફ્લેમિંગોની કેટલી જાતિઓ જોવા મળે છે? તો 2 જાત જોવા મળે છે. પેલું ગ્રેટર ફ્લેમિંગો અને બીજું લેસર ફ્લેમિંગો. ઇન્સ્ટન્ટલી રેકગ્નિઝેબલ. ઇન્સ્ટન્ટલી એટલે તાત્કાલિક. આપણને કહેતા ઇન્સ્ટન્ટ એટલે જે તાત્કાલિક હોય તે. રેકગ્નાઇઝેબલનો મતલબ થાય ઓળખી શકાય તેવું. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, રેકગ્નાઇઝેબલ એટલે ઓળખી શકાય તેવું. ઇન ફ્લોક્સ એટલે ટોળાઓ. ફ્લોક્સનો મતલબ થાય ટોળા. ઓફ હન્ડ્રેડ્સ ટુ થાઉઝન્ડ્સ, એ સેંકડોના ટોળાઓ હોય કે ત્યાંથી માંડીને હજારો ફ્લેમિંગોના ટોળાઓ હોય. આપણે આસાનીથી અને તરત જ ઓળખી જઈએ છીએ ધ લેસર શું ઓળખી જઈએ છીએ કે ફલાણું પક્ષી જે છે ફ્લેમિંગો એ લેસર ફ્લેમિંગો છે અને ફલાણું જે છે એ ગ્રેટર ફ્લેમિંગો છે. એવું ઇન્સ્ટન્ટલી આપણે રેકગ્નાઇઝ કરી લઈએ છીએ. શેમાંથી? ફ્લોક્સ ઓફ હન્ડ્રેડ્સ ટુ થાઉઝન્ડ્સ, એટલે 100 ફ્લેમિંગોનું ટોળું હોય કે હજારો ફ્લેમિંગોનું ટોળું હોય, આપણે આસાનીથી ઓળખી જઈએ છીએ. શું કામે? ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક. લેસર ફ્લેમિંગો છે એને લાંબી નેક એટલે ગરદન હોય છે અને લોંગ લેગ્સ એટલે એના લાંબા પગ હોય છે અને એની જે બેન્ટ બિલ હોય છે. બેન્ટ એટલે બેન્ડનું ભૂતકાળનું રૂપ. બેન્ડ એટલે વળેલી. આપણે કહેતા બેન્ડ વળી ગયો. અને બિલ એટલે ચાંચ, બિલ. હવે પહેલાં છે ને અહીંયા લેસર ફ્લેમિંગોનું વર્ણન આપેલું છે. ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક. એનું ગરદન કેવી છે? લાંબી છે.
તો ગરદન લાંબી, પગ લાંબા, ચાંચ કેવી વળી ગયેલી, અને અ લાર્જ બોડી, અને એનું શરીર વધારે મોટું હોય છે. પણ છતાંય તે શોર્ટર એટલે વધારે ટૂંકું હોય છે, અને ડાર્કર એટલે વધારે ઘેરા પિંક રંગનું હોય છે ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો. લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો બેયને લોંગ નેક હોય, લોંગ લેગ્સ હોય અને વળેલી ચાંચ હોય. બેય લોંગ છે, પણ લેસર ફ્લેમિંગો હોય છે ને એ ગ્રેટર ફ્લેમિંગોથી થોડુંક શોર્ટ હોય છે અને વધારે ઘાટા પિંક રંગનું હોય છે. લેસર ફ્લેમિંગોસ ઓલ્સો ડિફર એટલે અલગ પડે છે. આપણે ડિફરન્સ એટલે જે તફાવત કહીએ ને, આ એનું ક્રિયાપદ છે. ડિફર એટલે અલગ પડવું તે. ઇન ધ કલરાઇઝેશન ઓફ ધ બીક, એટલે ચાંચનો જે કલર હોય ને એમાં એ અલગ પડે છે. કેવી રીતે? લેસર ફ્લેમિંગોસ હેવ અ ડીપ રેડ બિલ. અહીંયા ડીપ એટલે ઘાટો લાલ રંગ હોય છે, અને ટિપ્ડ વિથ બ્લેક, અને એમાં ટીપ એટલે ટપકું હોય છે. વિથ બ્લેક એટલે કાળા રંગનું ટપકું હોય છે. વેરેસ જ્યારે ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાઇટ પિંક, જ્યારે ગ્રેટર ફ્લેમિંગો હોય ને એ હળવું ગુલાબી રંગનું હોય છે, આછો ગુલાબી રંગ. આછો ગુલાબી રંગ હોય છે એનો, અને ટિપ્ડ વિથ બ્લેક, અને એને કાળા રંગનું ટપકું તો હોય જ છે. જો વળી પાછું હું તમને સમજાવું, આ થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે, પણ અત્યંત કન્ફ્યુઝિંગ નથી. હું તમને એક બાબત કહું. એક અત્યંત ઘેરા લાલ રંગનો ફૂગો લ્યો તમે, હવે એમાં થોડીક હવા તમે ભરો એટલે એ ઘેરા લાલ રંગનો ફૂગો થાય. હવે એમાં તમે વધારે ફૂગો ભરો તો વધારે એ ફૂગામાં વધારે હવા ભરો તો શું થાય? એ જે ઘેરા લાલ રંગનો ફૂગો હતો ને એ હવે ગુલાબી રંગ જેવો દેખાય, કારણ કે મોટો ફૂગો ફૂલાવી એટલે પેલો રંગ છે એ ફેલાઈ જાય. સેમ બાબત તમે ધ્યાન રાખો. નાનું હોય ને લેસર ફ્લેમિંગો એ ઘાટા લાલ રંગનું હોય. ગ્રેટર ફ્લેમિંગો છે ને એ લેસર ફ્લેમિંગો કરતાં કદમાં મોટું છે, અને એને પરિણામે એ ગુલાબી રંગનું થઈ જાય છે. તો લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો બેય ઊંચા જ હોય છે, પણ ગ્રેટર ફ્લેમિંગો થોડુંક વધારે ઊંચું હોય છે. ચાંચ ઉપરથી પણ ઓળખી શકાય. લેસર ફ્લેમિંગોની જે ચાંચ જે છે એ ઘાટી લાલ રંગની અને કાળું ટપકું હોય. ગ્રેટર ફ્લેમિંગોની ચાંચ કેવા પ્રકારની છે? એ આછા ગુલાબી રંગની અને કાળું ટપકું એમાંય હોય છે. લેસર ફ્લેમિંગો હેઝ ફેઇન્ટ પિંક ફીધર્સ. લેસર ફ્લેમિંગો હોય છે એના ફેઇન્ટ પિંક એટલે આછા ગુલાબી રંગના ફીધર્સ એટલે પીછાઓ હોય છે, અને ડીપ ડાર્ક લેગ્સ, અને ડીપ ડાર્ક એટલે અત્યંત ઘેરા રંગના એના પગ હોય છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ, અને એની આંખો કેવા હોય, કેવી રંગની હોય છે? પીળાશથી માંડીને કેસરી રંગ સુધીની જોવા મળે છે. એના સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ, અને મરૂન કલરની એક રિંગ એમાં જોવા મળે છે. એ જ અહીંયા જોવા મળે છે. આ એની આંખ છે. જો આ પીળાશ પડતી છે. બીજું ચિત્ર જોઈએ. જો આ પીળાશ પડતી છે અને ફરતે આ જે મરૂન રંગની એનામાં રિંગ જોવા મળે છે. એટલે એની આંખ જે છે એ પીળાશથી પડતીથી માંડીને કેસરી રંગ સુધી જેવી એની આંખો હોય છે, અને ફરતી બાજુ મરૂન રંગની આંખ જે હોય એની આને રિંગ કહેવાય, અને ફરતી બાજુ મરૂન કલરની રિંગ જોવા મળે છે. અને બે જાતમાં, લેસરમાં અને ગ્રેટરમાં, મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ્સ. જે નર હોય છે, મેલ એટલે નર જે ફ્લેમિંગો હોય છે, આ સ્લાઇટલી એટલે થોડાક, ટોલ એટલે ઊંચું, ને ટોલર એનું કમ્પેરેટિવનું સ્વરૂપ થયું, થોડાક વધારે ઊંચા હોય છે. દેન ફિમેલ્સ એટલે
માદા ફ્લેમિંગો કરતાં. અને યંગ વન્સ એટલે એના જે બચ્ચાઓ હોય છે, યંગ વન્સનો મતલબ થાય બચ્ચાઓ. એવું બ્રાઉન ફીધર્સ એટલે એના જે પીછા હોય છે એ બ્રાઉન રંગના હોય છે. અને ડાર્ક ગ્રે બીક અને એની જે ચાંચ જે હોય છે એ ડાર્ક ગ્રે રંગની હોય છે. બીક એટલે બિલ, આપણે અગાઉ આવી ગયેલું છે, એનો મતલબ થાય ચાંચ. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીસ ઓફ ફ્લેમિંગો. ફ્લેમિંગોની ઘણી બધી જાત છે, પણ એમાં સૌથી મોટી જાત હોય ને તો એ છે ગ્રેટર ફ્લેમિંગો. એવરેજિંગ, અને એની એવરેજ કેટલી હોય છે? 110 to 150 સેન્ટીમીટર ટોલ. 110થી 150 સેન્ટીમીટર ઊંચા હોય છે. મતલબ આશરે 1 મીટરથી 1.5 મીટર જેટલા ઊંચા હોય છે. અને વેઇંગ એટલે એનો વજન હોય છે, જે વેઇટ કહીએ ને આપણે, આ એનું ક્રિયાપદ વેઇંગ 2 to 4 kg, અને 2 થી 4 કિલો વજનના હોય છે. જો લાંબુ ઘણું બધું 1.5 મીટર, પણ વજન ઓછું. હવે વજન ઓછું એનું શું કારણ? કારણ કે પક્ષી છે એને ઉડવાનું છે, લોંગ ડિસ્ટન્સ ઉડવાનું છે, એટલે વજન એનું ઓછું હોય છે. The largest male flamingos have been recorded at up to 187 centimeter tall and 4.5 kg weight. જે સૌથી મોટું જે નર ફ્લેમિંગો જે રેકોર્ડ કરવામાં આવ્યું હતું એ 187 સેન્ટીમીટર, ઓલમોસ્ટ 2 મીટર જેવું થયું, એટલું ઊંચું હતું. અને વજન કેટલો હતો? 4.5 કિલોગ્રામ. The oldest known greater flamingo in Australia is at least 75 years old. અને આ જે દાદા ફ્લેમિંગો છે ને ઓસ્ટ્રેલિયામાં, એ 75 વર્ષની ઉંમરના થયા. ધ ઓલ્ડેસ્ટ નોન એટલે જાણીતા અને જીવંત. જે જાણવામાં આવ્યું છે એમાં એક ગ્રેટર ફ્લેમિંગો જે છે, જે સૌથી વધારે વૃદ્ધ માનવામાં આવે છે, અને ઓસ્ટ્રેલિયામાં છે, અને 75 વર્ષ જેટલું વૃદ્ધ છે. The bird's exact age is not known. આ પક્ષીની એક્ઝેક્ટ ઉંમર કેટલી છે એ હજી બહુ ધ્યાનમાં નથી આવ્યું. હવે ફ્લેમિંગોની કેટલીક ખાસિયતો અહીંયા આપણને આપવામાં આવી છે. એમાં પહેલી ખાસિયત શું છે? અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. લે એટલે મૂકવું. ફ્લેમિંગો મૂકે છે સિંગલ એટલે એક જ ચોક જેવું સફેદ રંગનું ઈંડું મૂકે છે. ચોક આપણે જે પેલા બ્લેકબોર્ડમાં લખવાનો ચોક હોય તે. તો ફ્લેમિંગો છે ને, માદા ફ્લેમિંગો એક જ ઈંડું મૂકે, અને એનો રંગ કેવો હોય છે? ઓફ વ્હાઇટ રંગનો હોય છે, ચોક જેવા સફેદ રંગનો હોય છે. પછી અ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. ફ્લેમિંગોનો જે માળો હોય છે એ બી આમ ફેન્સી માળો નથી હોતો, પણ બહુ સીધો સાદો માળો હોય. જસ્ટ અ માઉન્ડ ઓફ મડ. માઉન્ડ એટલે લોંદો. એ જે છે ને એક આવો ઊંચો એક માટીનો લોંદો બનાવી દે આ પ્રકારનો, અને એની ઉપર એક ઈંડું એ મૂકી દે. મે બી 12 ઇંચીસ આવે, અને આ લગભગ 1 ફૂટ જેટલું, 12 ઇંચીસ એ જમીનથી ઊંચો એટલો લોંદો બનાવી દે. અને એમાંય જો જૂનો માળો મળી જાય ને તો એને રીયુઝ કરી નાખે. ઓલ્ડ નેસ્ટ ઓફન રીયુઝડ. ઓફન એટલે ઘણી વખત, અને યુઝ કરવું એટલે વાપરવું, અને રીયુઝ એટલે ફરીથી વાપરવું. તો માળો એનો બહુ સુગરીનો માળો ને એ બધું કેમ બહુ અત્યંત ફેન્સી પ્રકારના હોય. આનો માળો એટલો બધો ફેન્સી નથી હોતો. જસ્ટ અ માઉન્ડ ઓફ મડ. મડ એટલે કદાચ હું ભૂલી ગયો કહેતા, મડ એટલે કાદવ, માટી. કાદવનો એ લોંદો બનાવી દે 1 ફૂટ જેટલો ઊંચો, અને એના ઉપર પોતાનું ઈંડું મૂકી દે. અને એમાં જો જૂનો એને કોઈ માળો મળી જાય તો એ જૂના માળાથી પણ એ ચલાવી લે છે. ત્રીજી ખાસિયત શું છે? આફ્ટર હેચિંગ. હેચનો મતલબ શું થાય ખબર? ઈંડાને સેવવા. હેચ એટલે ઈંડું સેવવું. આફ્ટર હેચિંગ ધ ચીકનો મતલબ થાય બચ્ચું. સ્ટેઝ એટલે રહે છે ઇન ધ નેસ્ટ એટલે માળામાં ફોર 5 to 12 days. હવે એ ઈંડાઓને સેવવામાં આવે, પછી સેવેલા ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે બચ્ચું 5 થી 12 દિવસ સુધી આ માળામાં રહે.
પછી ધ ચીક ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક, અને આ જે બચ્ચાઓ જે છે એને ફીડ, આ જે ફેડ જે છે ને એ FEED ફીડનું ભૂતકાળનું રૂપ છે. આનો મતલબ થાય ધવડાવવું. બચ્ચાને ધવડાવવામાં આવે છે ટાઈપ ઓફ મિલ્ક એટલે દૂધના એક પ્રકાર દ્વારા. ધેટ કમ્સ કે જે દૂધનો એ પ્રકાર આવે છે ફ્રોમ ધ પેરેન્ટ્સ એટલે માતા પિતા બંનેના અપર ડાયજેસ્ટિવ ટ્રેક એટલે ઉપલા ડાયજેસ્ટિવ ટ્રેક એટલે પાચન માર્ગમાંથી, મતલબ એના મોઢામાંથી. તો આ ડાયજેસ્ટિવ ટ્રેક જે હોય છે પાચન માર્ગ, ડાયજેસ્ટિવ ટ્રેકનો મતલબ થાય પાચન માર્ગ. તો અપર ડાયજેસ્ટિવ ટ્રેક એટલે શું? જે આપણું મોઢું હોય છે ને અપર ડાયજેસ્ટિવ ટ્રેક કહેવાય. તો આ પક્ષીના મોઢામાં એવું કંઈક દૂધ જેવું એક પ્રવાહી છે એ સતત ઝરતું હોય છે. બોથ મેલ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચીક ધીસ વે. હવે જો આ એક નવી વિશેષતા છે. નર અને માદા બંને ફીડ એટલે ધવડાવે છે, ધ ચીક્સ એટલે બચ્ચાને, ધીસ વે એટલે આ રીતે. તમે ઘણી વખત જોયું હશે કે પક્ષીઓ છે ને એ એના બચ્ચાને એના મોઢામાં કંઈક આપતા હોય, એટલે હંમેશા એને કંઈક ફૂડ લઈ આવીને જ આપતા એવું નથી હોતું. એના ઉપલા પાચન માર્ગમાંથી આ દૂધ જેવું પ્રવાહી જે આવતું હોય છે એ આ બચ્ચાઓને એના મોઢામાં આપતા હોય છે. એન્ડ ઇવન ફ્લેમિંગોઝ દેટ આર નોટ ધ પેરેન્ટ્સ કેન એક્ટ એઝ ફોસ્ટર ફીડર. અને એવું નહીં કે પોતાના જ બચ્ચા હોય એને ધવડાવવાના. જે ફ્લેમિંગો એના બચ્ચાઓ નથી હોતા એને પણ એ આ રીતે એના મોઢામાં દૂધ આપે છે. ઇવન ધ ફ્લેમિંગોઝ દેટ આર નોટ ધ પેરેન્ટ્સ એટલે એ ફ્લેમિંગો કે જે માતા પિતા નથી કેન ઓલ્સો એક્ટ એટલે કાર્ય કરે છે એઝ ફોસ્ટર ફીડર. ફોસ્ટર એટલે પાલક. આપણે છે ને આપણે કેમ કૃષ્ણના માતાનું નામ શું હતું? દેવકીજી. પણ યશોદા માતા છે એ એના પાલક માતા કહેવાતા. તો પાલકનું જે ઇંગ્લિશ છે ને એ ફોસ્ટર છે. તો અહીં ફોસ્ટર એટલે પાલક, ફીડર એટલે અહીંયા આપણે હવે માતા પિતાના અર્થમાં લેવાનું. પાલક માતા પિતાની ભૂમિકામાં આવી જાય છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એપ્રોક્સિમેટલી એટ 3 to 6 years. અને પહેલી વખત બ્રીડિંગ એટલે ઈંડા મૂકવાનું જે કામ હોય છે, બ્રીડિંગ એટલે ઈંડા મૂકવા તે ઇઝ એપ્રોક્સિમેટલી એટલે આશરે 3 to 6 years. એટલે પહેલી વખત આ પક્ષીઓ ઈંડા ક્યારે મૂકે છે? 3 થી 6 વર્ષની ઉંમરે. અને ઓનલી ફુલી કલર્ડ એડલ્ટ, ફુલ્લી એટલે યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં જેનો રંગ આવી ગયો હોય છે એવા એડલ્ટ એટલે પુખ્ત ફ્લેમિંગો હોય છે એ જ પાર્ટિસિપેટ એટલે ભાગ લે છે ઇન બ્રીડિંગ એટલે ઈંડા મૂકવાની પ્રક્રિયા. અને જેનો કલર પુખ્ત થઈ ગયેલો હોય છે અને પૂરેપૂરો કલર આવી ગયેલો છે એવા પુખ્ત ફ્લેમિંગો જે છે એ આ ઈંડા મૂકવાની પ્રક્રિયામાં ભાગ લે છે. હવે પાઠ ખૂબ થોડોક બચેલો છે પણ છતાં હું આનો ત્રીજો પાઠ કરી દઉં છું. હવે અહીંયાથી આપણે પાઠનો ત્રીજો વિડીયો છે. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. ફ્લેમિંગો છે એ ગુજરાતના વેરિયસ એટલે વિવિધ, એ મૂળ ક્રિયાપદ છે ને એ વેરી છે. વેરી એટલે જુદું પડવું, અલગ પડવું એ. અને અહીંયા વેરિયસનો મતલબ શું થાય? જુદા જુદા. જુદા જુદા. પાર્ટ્સ એટલે ભાગમાં જોવા મળે છે. ફ્લેમિંગો છે એ ગુજરાતના જુદા જુદા ભાગમાં જોવા મળે છે. એરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ એરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો વર ફાઉન્ડ એટલે જોવા મળેલા હતા ઇન લાસ્ટ કાઉન્ટિંગ એટલે છેલ્લી ગણતરીમાં, વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. ભારતમાં ફ્લેમિંગોની ગીચ વસ્તી ક્યાં છે? ગુજરાતમાં. એમાં ગ્રેટર ફ્લેમિંગોની સંખ્યા કેટલી હતી?
30,000. લેસર ફ્લેમિંગોની સંખ્યા કેટલી હતી? 40,000. ટોટલ કેટલા થયા? 70,000 ફ્લેમિંગો ગુજરાતમાં જોવા મળેલા હતા અને ભારતમાં આ સૌથી વધારે સંખ્યાનો રેકોર્ડ છે. ધ હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોસ. કોન્સન્ટ્રેશનનો મતલબ થાય ગીચ વસ્તી of flamingos were recorded in the Gulf of ખંભાત. સૌથી વધારે ગીચ વસ્તી છે ફ્લેમિંગોની એ ક્યાં રેકોર્ડ થયેલી છે? જે ખંભાતનો જે ગલ્ફ જે છે, ગલ્ફ મતલબ અખાત, ત્યાં જોવા મળે છે. અને બીજા નંબર ઉપર શું હતું? ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ. બીજા નંબર ઉપર હતું કચ્છનો અખાત. અને ત્રીજા નંબર ઉપર ધ અધર કોસ્ટલ એરિયાઝ. કોસ્ટલ એરિયાઝનો મતલબ થાય દરિયા કિનારાના વિસ્તારો. કોસ્ટ એટલે કિનારો, કોસ્ટલ એરિયાસ એટલે દરિયા કિનારાના વિસ્તારો. તો સૌથી વધારે ગીચ વસ્તી ક્યાં છે? પહેલા નંબર ઉપર ખંભાતનો અખાત, ઓકે. બીજું કચ્છનો અખાત અને ત્રીજા નંબર ઉપર દરિયા કિનારાના વિસ્તારો. The lesser flamingos were exclusively found on the coastal wetlands. આ પાછું એક નવીન વાત છે. લેસર ફ્લેમિંગોસ વર એક્સક્લુઝિવલીનો મતલબ થાય માત્ર. અહીંયા એનો મતલબ આપણે શું લેવાનો? માત્ર ફાઉન્ડ એટલે જોવા મળતા હતા. ક્યાં? ઓન ધ કોસ્ટલ એટલે દરિયા કિનારાના વેટલેન્ડ્સ એટલે ભીની જમીનમાં. એ માત્ર દરિયા કિનારાની ભીની જમીન ઉપર જ આપણને જોવા મળે છે. હવે આ ફ્લેમિંગોની હાજરીથી આપણો જે રણ વિસ્તાર જે છે એ કેવી રીતે લાઈવ થઈ જાય છે એનું વર્ણન છે. ધ મોનોટોનસ ડેઝર્ટ. મોનોટોનસ એટલે શું? એક રંગી, જેમાં કોઈ નવીનતા ન હોય ને એને મોનોટોનસ કહેવાય. હવે ડેઝર્ટ એટલે શું થાય? રણ, બરાબર. તો રણમાં જે રેતીનો કલર છે એક જ છે, મતલબ એ મોનોટોનસ થયું, એક રંગી. ડેઝર્ટનો મતલબ થાય રણ. એનું જે લેન્ડસ્કેપ એટલે જે રણભૂમિ, રણ વિસ્તાર ઓફ ગુજરાત ઇઝ ચેન્જડ એટલે બદલી જાય છે બાય ધ સ્પ્લેશીસ. સ્પ્લેશીસ એટલે છાંટાઓ. આપણે કેમ આંગળીમાં પાણી હોય તો આપણે એમાં આંગળાથી પાણી આપણે છાંટાઓ ઉડાવી શકીએ, એને સ્પ્લેશીસ કહેવાય. ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ. ગુજરાતનો જે રણ વિસ્તાર જે છે, આ જે મરુભૂમિ જે છે એ એકરંગી છે, એમાં કોઈ નવીનતા નથી. પણ જ્યારે ફ્લેમિંગો ત્યાં આવે છે ને એટલે જાણે કે આ જે રણ વિસ્તાર છે એમાં લાલ અને ગુલાબી રંગના છાંટાઓ ઉડ્યા હોય ને એવું સરસ દ્રશ્ય સર્જાઈ જાય છે, ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ. અને જીવંત દ્રશ્ય ઉત્પન્ન થઈ જાય છે. લાઇવલી એટલે જીવંત, સાઇટ એટલે દ્રશ્ય, અને એ જીવંત દ્રશ્ય ઉત્પન્ન કરી દે છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ. કચ્છની અંદર એક ખાવડા ફ્લેમિંગો કોલોની આવેલી છે. ઇઝ રેપ્યુટેડ એટલે પ્રખ્યાત છે. રેપ્યુટેડ એટલે પ્રખ્યાત છે, જાણીતી છે. એમંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં કોલોની એટલે ખબર છે ને, કોલોની એટલે રહેવાનું સ્થળ, જેમ કે સોસાયટી. સોસાયટીનો મતલબ શું થાય? કોલોની, કે જ્યાં એકથી વધારે લોકો રહેતા હોય, એકથી વધારે ફ્લેમિંગો રહે છે, એટલા માટે એને કોલોની કહેવામાં આવ્યું છે. કચ્છની ખાવડા ફ્લેમિંગો કોલોની જે છે એ ખાવડા ફ્લેમિંગો કોલોની આખી દુનિયામાં ફ્લેમિંગોનું સૌથી મોટી કોલોની જે વસાહત છે ને એના તરીકે પ્રખ્યાત છે. શું કામે?
ઈચ યર દર વર્ષે એબાઉટ 500,000 ફ્લેમિંગોઝ માઇગ્રેટ. દર વર્ષે 500,000, 1,000,000 એટલે 10,00,000, 500,000 એટલે 5,00,000 ફ્લેમિંગોઝ એ માઇગ્રેટ એટલે સ્થળાંતરણ કરે છે. માઇગ્રેટનો મતલબ થાય સ્થળાંતરણ કરવું તે. સ્થળાંતર કરે છે ફ્રોમ હોટર ક્લાઇમેટ એટલે ગરમ, ક્લાઇમેટ એટલે આબોહવામાંથી, ટુ ધ વોટરી એટલે જલીય, પાણીવાળું, એક્સપન્સ એટલે વિસ્તાર, ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ એટલે ઈંડા મૂકવા માટે. હવે ફરીથી સમજો. ઈચ યર દર વર્ષે એબાઉટ 500,000 ફ્લેમિંગોસ, લગભગ 5,00,000 જેટલા ફ્લેમિંગો સ્થળાંતરણ કરે છે, માઇગ્રેટ કરે છે. ક્યાંથી આવે છે? હોટર ક્લાઇમેટ્સ એટલે ગરમ આબોહવામાંથી આવે છે. ક્યાં આવે છે? ટુ ધ વોટરી એક્સપાન્સ એટલે આ જલીય વિસ્તારમાં, પાણીવાળા વિસ્તારમાં, ઓફ ધીસ એરિયા, આ એરિયાના, ટુ બ્રીડ એટલે ઈંડા મૂકવા માટે. તો ખાવડા ફ્લેમિંગો કોલોની આખી દુનિયામાં સૌથી વધારે ફ્લેમિંગો ધરાવતી કોલોની છે. દર વર્ષે ગરમ આબોહવાવાળા પ્રદેશોમાંથી આશરે 5,00,000 જેટલા ફ્લેમિંગો આ જલીય જે વિસ્તાર છે ત્યાં ઈંડા મૂકવા માટે સ્થળાંતરણ કરીને અહીં આવે છે. વી આર પ્રાઉડ ઓફ ધ એશિયાટિક લાયન ઇઝ અવર સ્ટેટ એનિમલ. આપણને ગૌરવ છે કે એશિયાટિક લાયન છે એ આપણું સ્ટેટ એનિમલ છે. જો રાષ્ટ્રીય નથી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પણ રાજ્યનું જે પ્રાણી જે છે એ એશિયાટિક લાયન છે, સિંહ છે. સો વી આર, અને એવું જ આપણને ગૌરવ છે ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. રાષ્ટ્રીય પક્ષી મોર છે, પણ આપણું જે રાજ્યનું જે પક્ષી છે એ છે ફ્લેમિંગો. તો એશિયાટિક લાયન જે છે એ આપણા રાજ્યના પ્રાણી તરીકે આપણને ગૌરવથી આપણે એને જોઈએ છીએ. અને એટલું જ ગૌરવ આપણને ગ્રેટર ફ્લેમિંગોનું છે કે જે ગ્રેટર ફ્લેમિંગો આપણા ગુજરાત રાજ્યનું પક્ષી ગણવામાં આવે છે. એ રાજ્યનું પક્ષી છે. મોટા ભાગનાને આ પાઠ સમજાઈ ગયો છે. ખૂબ ઇન્ફોર્મેશનવાળો અને ઘણી બધી નવી માહિતીઓ આપણને આ જાણવા મળી. અને આશા રાખું કે તમને આ સમજાઈ ગયું હોય. અને જો કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.